નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીનું એલર્ટ અપાયું છે। આગામી 3 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 22 તારીખથી ભીષણ ગરમી પડી શકે છે, તો 25 થી 28 મે સુધી શહેરમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેતા હજુ પણ લોકોને ગરમીથી કોઈ રાહત મળે તેવી શક્યતા દેખાતી નથી। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં 2 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે। બીજી તરફ અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે। શહેરમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટ અપાયું છે। 22 થી 2 દિવસ દરમિયાન ભીષણ ગરમી પડી શકે છે। 25 થી 28 મે સુધી શહેરમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે। અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં 51 સ્થળોને ગરમીના હોટસ્પોટ જાહેર કર્યા છે। વધી રહેલી ગરમી વચ્ચે મનપાએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે। તો શહેરમાં 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે વરસાદની આગાહી કરી છે। અમરેલી, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં આજે અને આવતીકાલે વરસાદની શક્યતાઓ છે। તો આજથી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે। 23 મે સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ હોવાથી વરસાદની આગાહી કરાઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે।